ઉત્તરાયણના પર્વમાં લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। શહેરના સયાજીગંજ વિસ્તારમાં આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમો ત્રાટકી અને તેઓ દ્વારા ફૂડ સેમ્પલ લેવામાં આવ્યા છે। જેમ કે ઉત્તરાયણ પર્વ હોય એટલે ઊંધિયુંનું સૌથી વધુ વેચાણ થતું હોય છે। એ સિવાય ફાફડા, જલેબી, ચીક્કી અને સેવનું પણ વેચાણ વધારે પ્રમાણમાં થતું હોય તેવામાં લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય, અખાદ્ય પદાર્થનું વેચાણ ન થતું હોય તેની તકેદારી રાખવા માટે, તેનું ચેકિંગ કરવા માટે આરોગ્ય વિભાગની ટીમો પહોંચી છે સયાજીગંજ વિસ્તારમાં, અને જ્યાં અલગ અલગ દુકાનો ખાતેથી આ તમામ ચીજ વસ્તુઓના સેમ્પલ લેવામાં આવ્યા છે। આવી રહ્યા છે સતત આરોગ્ય વિભાગનું વડોદરા મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ સતત ચેકિંગ હાથ આરોગ્ય વિભાગ સતત ચેકિંગ હાથ ધરી રહ્યું છે અને અલગ અલગ જગ્યા ઉપર આ પ્રકારે ઉત્તરાયણ પર્વમાં આરોગવામાં આવતો ખોરાક એટલે કે તલ, ચીક્કી હોય, તમામ જે લાડુ હોય સહિતના જે તમામ જગ્યાઓ તમામના નમૂના લેવામાં આવ્યા છે। અગાઉના દિવસોમાં જે ઉત્તરાયણનો પર્વ આવેલો છે તે અંતર્ગત આપણે વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં છેલ્લા અઠવાડિયાથી તે અંતર્ગતની ડ્રાઈવ સ્ટાર્ટ કરેલ છે અને આજરોજ અમે સયાજીગંજ વિસ્તારમાં આવેલ કડક બજાર તેઓનો સ્થળ પર આપણે ઇન્સ્પેક્શન હાથ ધરેલ છે અને તે અંતર્ગત અહીંથી આપણે સેવ અને જલેબીના નમૂના લઈ પૃથ્થકરણ તેની કાર્યવાહી કરવામાં આવેલ છે। સ્થળનું ઇન્સ્પેક્શન દરમિયાન અમને જે કેટલીક જે ત્રુટીઓ મળી છે તે અંતર્ગત અમને શેડ્યુલ ફોરની નોટિસ આપણે ઇસ્યુ કરેલ છે અને કેટલીક જગ્યાએ જે અમને અખાદ્ય પદાર્થ અથવા અનહાઇજેનિક કન્ડિશનમાં જે પદાર્થ મળી આવે છે તેનો અમે તાત્કાલિક ધોરણે ત્યાં નાશ જ કરાવી દઈએ છીએ અને એફબીઓને સૂચના પણ આપવામાં આવે છે કે ફરી આ રીતની જો કાર્યવાહી અમને કરવાની થશે તો તમારું જે લાયસન્સ છે એ પણ અમે રદ કરીશું। હજુ તો અમને ઇન્સ્પેક્શન કરવું છે એટલે એવી કોઈ અનહાઇજેનિક કન્ડિશન કે એવો કોઈ અખાદ્ય પદાર્થ અમને જોવા મળેલ નથી। અમે ફક્ત ખાલી હમણાં નમૂના લઈ અને પૃથ્થકરણ તેની કાર્યવાહી કરેલ છે અને ખાસ એવી સૂચના હું અપીલ કરીશ કે બને ત્યાં સુધી જે ઢાંકેલો ખોરાક હોય, જે ઓપનમાં ના હોય, તમને એવું કંઈક લાગે તો અમારી જે હેલ્પડેસ્ક છે એના પર પણ આપ તમે જાણ કરી શકો છો। તે અંતર્ગત અમે FSS અંતર્ગત તે એફબીઓ સામે કાર્યવાહી પણ કરવાની ખાતરી આપીએ છીએ। આ રિપોર્ટ કેટલા દિવસમાં આવશે? શું આનો રિપોર્ટ આપણને 14 દિવસની એની જે સમય મર્યાદા હોય છે, પરંતુ તે અમને જેટલો બને એટલો શક્ય વહેલો મળી આવેલ છે અને નમૂનો લેતા પહેલાં જ અમને એવું લાગે છે કે અખાદ્ય છે અને અનહાઇજેનિક કન્ડિશનમાં છે તેનો અમે નમૂનો લેતા નથી અને તેનો સ્થળ પર જ અમે તાત્કાલિક ધોરણે નાશ કરાવી દઈએ છીએ। રિપોર્ટમાં જો અનસેફ આવશે તો તેમને ક્રિમિનલ કોર્ટ કેસ અંતર્ગત આપણે કેસ દાખલ કરીશું અને તેમની સામે એ રીતનો કેસ દાખલ કરી અને કાર્યવાહી કરવામાં આવશે અને જો સબસ્ટેન્ડર્ડ આવશે તો તેમને આપણે કલેક્ટર ઓફિસ એડજ્યુડિકેટિંગ સમક્ષ કેસ દાખલ કરી તેમને દંડની કાર્યવાહી કરવામાં આવશે।